આદિવાસી સમાજ હવે ફરીવાર સંગઠિત થવા જઈ રહ્યો છે। આદિવાસી સમાજનું સંગઠન અને એકતાની શક્તિ ફરીવાર હવે લોકો જોશે અને શા માટે હવે આદિવાસી સમાજ એકઠા થવા જઈ રહ્યા છે તેની વાત કરીશું। આદિવાસી સમાજ જે છે ખાસ કરીને ભીલ પ્રદેશની માંગ લઈને ઘણા સમયથી મક્કમતાથી લડત આપી રહ્યા છે। હવે આ ભીલ પ્રદેશની માંગને લઈને શું નવાજૂની થવા જઈ રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ચારેય રાજ્યોના આદિવાસી સમાજ ફરીવાર એકત્ર થવા જઈ રહ્યા છે અને તેઓ ક્યાં એકત્ર થશે? માનગઢ ધામ ખાતે। આપને અહીં બતાવવા માંગીશ, ભીલ પ્રદેશ मानगढ़ धाम 17 जुलाई 2026 को गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान के लोगों का मेला लगेगा। કહેવાનો અર્થ એ છે કે આ ચાર રાજ્ય જે છે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ ચારેય રાજ્યોની અંદર જે આદિવાસીઓ વસે છે ઘણા લાંબા સમયથી ભીલ પ્રદેશની માંગણી તેઓ કરી રહ્યા છે અને આ ભીલ પ્રદેશની માંગને લઈને હવે ઉગ્રતાથી તેઓ રજૂઆત આપવાના છે અને આખા કાર્યક્રમની અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ છે માનગઢ ધામ ખાતે કે જે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલું છે। હવે આ માનગઢ ધામ જે છે એ આદિવાસીઓ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે। આ માનગઢ ધામ સાથે આદિવાસીઓના ઘર્ષણનો એક મોટો ઇતિહાસ પણ જોડાયેલો છે। એટલા માટે માનગઢ ધામ ખાતે જ મોટી સંખ્યામાં લગભગ લાખ જેટલી સંખ્યા જે છે એ ભેગી થશે તેવો એક અંદાજ છે અને આ ચારે રાજ્યોના આદિવાસી સમાજના જે લોકો જે છે તેઓ ભેગા થવાના છે। એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ એક રેલી જે છે તે પણ નીકાળવામાં આવશે જેથી આદિવાસી સમાજ જે છે તેની એકતાનો પરચો જે છે એ સમગ્ર દેશના લોકોનું જે ધ્યાન જે છે તેના તરફ જાય। હવે શા માટે આદિવાસી સમાજના લોકો આ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે તે સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે આદિવાસી સમાજ જે છે આ દેશનો તે ઘણા સમયથી તેમની અંદર એક એવી લાગણી છે કે તેમના જળ જંગલ જમીનના જે હકો જે છે તે બાબતે તેમને સતત અન્યાય થઈ રહ્યો છે અને આપણે જોયું છે કે ગુજરાતમાં પણ આદિવાસી સમાજ જે છે તેની સાથે જે સરકાર સાથે આદિવાસી સમાજ હંમેશા ઘર્ષણમાં હોય છે। શા માટે? કેમ કે તેમને જે જમીન ખેડાણનો હક આપવામાં આવ્યો છે તે વન વિભાગની જમીન છે એવું બતાવીને આદિવાસીઓને ક્યાંક જે જમીન જે છે તેમાં ખેતીકામ કરતા રોકવામાં આવે છે। હવે ખેડૂતો જે છે આદિવાસી સમાજના તેમને હક પણ મળેલો છે અને તેમના માટેના કાયદા પણ છે, પરંતુ એ કાયદાનું જતન થતું નથી। આદિવાસીઓ જે છે બંધારણના અનુચ્છેદ 5 મુજબ આદિવાસી સમાજને જે હકો મળેલા છે એ હકો બાબતે તેમની સાથે સતત અન્યાય કરવામાં આવે છે અને સાથે જ જળ જંગલ જમીનની તો વાત છે જ, પરંતુ પેસા એક્ટ જે છે તેની પણ અમલવારી જે છે એ યોગ્ય રીતે નથી થઈ રહી। એટલે આ બધી માંગણીઓ મૂકવા માટે આદિવાસી સમાજ જે છે એ 17 જુલાઈના રોજ એકઠો થવા જઈ રહ્યો છે માનગઢ ધામ ખાતે અને જે પ્રકારે ભીલ પ્રદેશની માંગણી જે છે તો આદિવાસી સમાજ એવું કહી રહ્યો છે કે જો તેમના માટેનો જ અલગ પ્રદેશની રચના કરવામાં આવે તો જ આ માંગણી જે છે તે બાબતે સરકાર જે છે એ કંઈક ધ્યાન આપશે। તેમનો પ્રદેશ, તેમની જ સંસ્કૃતિ, તેમની જ ઓળખ ધરાવતા લોકો અને તમામ લોકો ભેગા થઈને જો રહેશે તો જ તેમના હિતોનું રક્ષણ થશે। આવી એક લાગણી તેમની અંદર હવે વધુ પ્રબળ બની છે। એટલા માટે કેમ કે તેઓ એવું કહી રહ્યા છે કે રાજસ્થાનના અમુક ભાગોમાં આદિવાસી છે, મહારાષ્ટ્રના અમુક ભાગોમાં છે, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં છે, તો પછી જેટલા પણ ભાગોમાં તેઓ સદીઓથી વસવાટ કરી રહ્યા છે શા માટે એ જ ભાગોને ભેગા કરીને વિશિષ્ટ રીતે તેની રચના ન કરવામાં આવે અને તેને નામ ભીલ પ્રદેશનું આપી દેવામાં શા માટે ન આવે? આ માંગણી જે છે તેને આદિવાસી સમાજ જે છે એટલા માટે વ્યાજબી ઠેરવી રહ્યો છે કેમ કે જો તેઓ અલગ અલગ જગ્યાએ રહેશે તો પછી તેમને માંગણીઓ જે છે તે બાબતે છૂટો છવાયો કે વિરોધ રહેશે અને તેમની માંગણીઓ બાબતે કોઈ ધ્યાન નહીં આપે। પણ જો તેઓ સંગઠિત થશે, જો તેમના માટેની જ અલગ પ્રદેશની રચના થશે તો સંસ્કૃતિ અને ઓળખ એ જળવાઈ રહેશે। તો આ પ્રકારની તેમની માંગણી છે અને તેને લઈને ભીલ પ્રદેશની એક રચના જે છે તેની તેઓ વર્ષોથી જે માંગણી કરી રહ્યા છે અને તેને લઈને હવે માંગણી જે છે તે મક્કમ બની છે। તો માનગઢ ધામ કે જે બાંસવાડા ખાતે આવેલું છે રાજસ્થાન ખાતે, મહત્વની વાત એ છે કે તેને લઈને હવે ગુજરાતનો જે દાહોદમાં આદિવાસી સમાજ છે, જે છોટાઉદેપુરમાં છે અને સાથે જ જે સુરત તાપીમાં પણ છે, જે ડાંગમાં વાસદામાં છે, એ તમામ જે લોકો જે છે એ પોતપોતાની રીતે આવેદનપત્રો પણ પાઠવી રહ્યા છે। એ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવી રહ્યા છે, સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ પોતાની માંગણી મૂકી રહ્યા છે કે આ અમારી ભીલ પ્રદેશની માંગ છે અને આ બાબતે સરકારે અમારી માંગણીઓ પર ધ્યાન આપવું પડે। ત્યારે નજર કરીશું કે ક્યાં ક્યાં આવેદનપત્ર આપવા માટે તેઓ પહોંચ્યા છે અને સરકારને તેમણે શું કહ્યું છે। આજ રોજ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે
ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ મહામુહિમ રાષ્ટ્રપતિને મામલતદાર દ્વારા આવેદન આપેલ છે. આવેદન એ પ્રકારનું છે કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ચારેય રાજ્યમાં જે બોર્ડર વિસ્તાર છે, જે આદિવાસી બહુમતીનો વિસ્તાર ધરાવે છે, તેમને જોડી અને ભીલ પ્રદેશ નવા રાજ્યની માંગ દર્શાવતું આ આવેદનપત્ર છે. ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગ કેમ? કારણ કે જે આદિવાસી છે એ એમની પહેરવેશ, બોલી, રહેઠાણ અને એમની સંસ્કૃતિથી ઓળખાય છે. આ ચારેય રાજ્યોના આદિવાસીઓને એક કરી એમનો વારસો જળવાઈ રહે તે હેતુસર અમે વર્ષોથી ભીલ પ્રદેશની માંગ સાથે આ 15 જુલાઈએ આવેદન આપીએ છીએ. આ માંગ વર્ષોથી સતીશ ઉર્મલ, ગુરુ ગોવિંદ, દિલીપસિંહ ભુરિયા, છોટુભાઈ વસાવા તેમજ અત્યારે રાજકુમાર રોત અને જેતરભાઈ વસાવાએ પણ આ મુહિમ ચલાવી છે અને સરકારશ્રીને અમારી આ લાગણી અને માંગણી છે. અત્યારની સરકારો આદિવાસી વિસ્તારોમાં ભાગલા પાડો અને રાજકારોની નીતિ અપનાવે છે, તો એમને પણ અમે કહી દેવા માંગીએ છીએ કે આદિવાસીઓને તોડવાની, અલગ કરવાની નીતિ અપનાવવાની ભૂલ નથી કરો અને સરકારશ્રીને, રાષ્ટ્રપતિને અમારી આ માંગણી સ્વીકારવા માટે અમે વિનંતી કરીએ છીએ. જોહાર, જય આદિવાસી. આજરોજ તારીખ 15/7/2026ને અમે કવાંટ મામલતદાર ઓફિસે ભીલ પ્રદેશની માંગને લઈને આવેદનપત્ર આપ્યું છે. આ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 49 જેટલા જિલ્લાઓ ભેગા મળી એક ભીલ પ્રદેશની માંગ ઉઠી છે. એના અનુસંધાનમાં અમે આજે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે. जय जोहार का नारा है, भारत देश हमारा है, जय जोहार का नारा है, भारत देश हमारा है। સાથે જ હવે જે આમ આદમી પાર્ટીના જે નેતા જે છે, ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા વિસ્તારના, તે પણ 17 જુલાઈના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. જે પ્રકારે આ પોસ્ટરમાં તમે જોઈ રહ્યા છો કે નિરંજનભાઈ વસાવા, કે જે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના એક મોટા નેતા છે, તેઓ પણ પહોંચી રહ્યા છે. એટલે આદિવાસી સમાજ જે છે એમાં અત્યારે પક્ષ જે છે એ મહત્વનો નથી, પક્ષથી પણ વધારે મહત્વનો અત્યારે સમાજ છે. એટલા માટે હવે સમાજ જે છે એ સંગઠિત થઈને પોતાની સંસ્કૃતિ અને ઓળખ અને હકોની જાળવણી માટે હવે એકઠો થવા જઈ રહ્યો છે. એટલે જોવાનું એ રહેશે કે સરકાર હવે આ સમગ્ર વાતને લઈને તેમની રજૂઆતને કેટલું ધ્યાનમાં લે છે. ત્યારે આ સમગ્ર વાતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.